ભરૂચ એલસીબી ભરૂચથી નબીપુર હાઈવે વચ્ચે આવેલા શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી કુલ 29.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ જિલ્લાની 31મી ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે, ત્યારે જિલ્લામાં 31st રોજ વિદેશી દારૂનું રેલમ છેલમ અટકાવવા માટે પ્રોહિબિશનની હેરાફેરી સંભાવના તેમજ શંકાસ્પદ વાહનો ઉપર વોચ રાખવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલ સૂચનાને આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો। આ દરમિયાન બાતમી મળી હતી કે ટાટા ટ્રક નંબર યુપી 84AT0158માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ ટ્રક ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર નબીપુર નજીક આવેલ શીતલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક છે। મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે બાતમીવાળી ટ્રકમાંથી વિદેશી દારૂની 14,000થી વધુની બોટલ મળી આવી હતી। પોલીસે 19.13 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી 29.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને યુપીના માનપુર ગામમાં રહેતો અનુજ શ્રી રાજેન્દ્રસિંહ યાદવ તેમજ કૌશલેન્દ્ર પ્રેમપાલસિંહ યાદવ સહિત શિલ્પીબેન મુન્નાલાલ યાદવને ઝડપી પાડી હતી।